મોરબી માળિયા હાઈવે પર મુસાફરોની જોખમી સવારી જોવા મળી। એક વાહનમાં 15 થી વધુ લોકોની જોખમી સવારીનો વિડિયો વાયરલ। વાહનની પાછળ મહિલા સહિતના લોકો લટકીને જઈ રહ્યા છે। આ જોખમી સવારી કરી રહ્યા છે। પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી પર આ વાયરલ વિડિયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે। મોરબી માળિયા હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં વાહનમાં 15 થી પણ વધુ લોકો આ પ્રકારે જોખમી સવારી કરી રહ્યા છે અને જે રિક્ષાની પાછળ પણ લટકી અને જઈ રહ્યા છે લોકો। પોલીસ આરટીઓ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે કારણ કે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। વાયરલ વિડિયોને લઈ હપ્તાખોરોથી વાહન ચાલકો બેફામ દોડતા હોવાનો આરોપ લાગ્યો છે। આ સાથોસાથ સૌથી મોટો સવાલ તો એ પણ છે કે જો અકસ્માત થશે તો આખરે જવાબદાર કોણ હશે? શું પોલીસ વિભાગને આ પ્રકારના વાહનો નથી દેખાઈ રહ્યા? લોકોની આ પ્રકારની જોખમી સવારી નથી દેખાઈ રહી? બેફામ ચાલકો પર આરટીઓ વિભાગની શું રહેમ નજર છે અને તેના કારણે જ આ પ્રકારે જે વાહન ચાલકો છે તે લોકોને ઠસોઠસ ભરી અને જોખમી સવારી કરાવી રહ્યા છે।